વન વે હાલે વન વે આમ જો શેના બધા હાલો ખાલી તેલના ડબ્બા કોથરા દેવાના. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વીઆર ક્રિએશનમાં. હવે થોડાક અમે વીઆર ક્રિએશનથી વીઆર ડેકોરેટર વાળા થઈ ગયા કારણ કે ધંધા ચડી ગયા. અત્યારે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ આપણા દુકાનનો સામાન લેવા માટે. તમને ખબર જ હશે કે આપણે દુકાન બદલાઈ નાખીએ, રિનોવેશન કર્યું હોય અને સારી જગ્યાએ સારા લોકેશન ઉપર તમારા સાથ સહકાર અને પ્રેમથી આપણે આગળ વધ્યા છીએ. એનો સામાન લેવા માટે હું અત્યારે ગંભીરસિંહ અને અમારા રાજબા ત્રણેય જઈ રહ્યા. હવે અત્યારે અમે હરણે દર્શન કરવા જઈએ કારણ કે રસ્તામાં આપણે માતાજીનું મંદિર આવે, કુળદેવનું સ્થાનક છે, તો માતાજીને માથું નમાવીને પછી આપણે અમદાવાદ જઈ. તો મિત્રો અત્યારે આપણે બુદ્ધ ભવાની મા મંદિરના પાર્કિંગની અંદર પહોંચી ગયા છીએ. અહીંથી તમે ડાયરેક્ટ મંદિરની સામે ઊભા રહીને દર્શન કરી શકો છો. આ મંદિરનું નવું પ્રાંગણનું જે અત્યારે બનેલું છે તમે જોઈ શકો છો. આ છે મા ભવાનીનું મંદિર. આપણે ગાડી આગળ જઈને પાર્ક કરી દઈએ, ત્યારબાદ તમને દર્શન કરાવીએ મા બુદ્ધ ભવાનીના. મંદિરનો પાછળનો ભાગે ઘણું બધું આમાં સમારકામ કરીને જોરદાર એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આપણે ગાડી લગાવી દઈએ, ત્યારબાદ આપણે દર્શન કરવા જઈએ. વિડીયોમાં બન્યા રહો. ગાડીને લગાવી દઈએ પહેલાં તો આપણે પાર્કિંગમાં. તો મિત્રો આ છે બુદ્ધ ભવાની ધામ અરણેજ કે જ્યાં બુદ્ધ વાઢાળી ભક્તોના દુઃખ દૂર કરવા માટે આજ પણ હાજરા હજુર બેઠી છે. જો આ મંદિરનો તમે ફૂલ વ્લોગ ઈચ્છતા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો. આખો વ્લોગ તમારા માટે અમારી ચેનલ ઉપર આવી જશે. જય મા ભવાની. મિત્રો અત્યારે આપણે અરણેજ માતાજીના દર્શન કર્યા બાદ આપણે ભાયલા મોગલધામ આપણે અત્યારે પહોંચી ગયા. દર્શન કરી શકો છો. એકવાર આપણે મંદિરની વિઝિટ કરતા આવી, માતાજીના દર્શન કરતા આવી. ચાલો મળીએ માં મોગલના સાનિધ્યમાં ભાયલા. આ મંદિરનું મુખ્ય દ્વાર છે, ત્યાં જ તમને સામે પાર્કિંગ મળી રહેવાનું હોય. પાર્કિંગની અંદર સેમ ગાડી લગાવીને આપણે માતાજીના દર્શન કરી આવી. જય મા મોગલ. અત્યારે આપણે છીએ મોગલધામ ભાયલા કે જ્યાં બાવળા નજીક આવેલું છે ભાયલા ગામ. ભાયલા ગામે વિરાજમાન છે મા મોગલ. કહેવાય છે મિત્રો, માથું મૂકો ને દુઃખ દૂર થઈ જાય ઈ મા મોગલ. તો મિત્રો અત્યારે આપણે સ્માર્ટ ટ્રેડર્સ અમદાવાદ નરોડામાં હતા. હવે અહીંયા આપણું બધું કામ પૂરું. હવે લાલ દરવાજા પાસે ટંકસાર બજાર અને રેવડી બજાર આવી, ત્યાં આપણો માલ લેવાનો છે તો અહીંયા જતા આવી. મિત્રો આપણે પ્લેનમાં બેવાનું સપનું કેદી પૂરું થાય કંઈ ખબર નથી. હવે તમે કે ઉજાડો તો આપણે પ્લેનમાં બેવી હતા. તો અમદાવાદની અંદર એરપોર્ટથી જે પ્લેન ટેકઓફ થાય લેન્ડ થાય ને એના હાથને જોવા ઊભા રહી ગયા. હાલો તમને બતાવો ને, એમ જોયું એકાદું કદાચ આપણા બાઇકમાં ટ્રેન આવી જાય. આ એના રીમનામ જ્યાં છે. હવે આપણે હેઠે જઈને એક બે પ્લેન જોઈ લઈએ. જાય ભલું કા મને લઈ જા મેં નો રહ્યું. હાલો આપણે ઓલી દિવાલે જઈને ઊભા રહી, પ્લેન ચડતા ઉતરતા જોવાનું થાય. આ ખરા તડકાના ઊભા રહી ને થાય કે આમ જો આંખું ના ખુલતી. સુરત દાદાએ બહુ કરી અને પ્લેન હામાં પડ્યા, એક પણ પ્લેન આવતું નથી. ઘણી રાહ જોઈ, લાગે એવું કે આખરે આપણે હાલું જવું પડશે. આ તમે જે જોઈ રહ્યા હો ને, આ એરપોર્ટની દિવાલ. અહીંથી પ્લેન લેન્ડ થાય ને અહીંથી ટેકઓફ થાય, અહીંથી લેન્ડ થાય અને આ બાજુથી ટેકઓફ થાય. ઘણી વાર માટે અમે ઊભા રહ્યા પણ હજી કંઈ પૈતું નથી. આપણે ગાડી મૂકી દીધી ટ્રાફિકના કારણે. સલામત સવારી રિક્ષા અમારી. અત્યારે અમે જમી કરીને આવી ગયા છીએ લાલ દરવાજા. તમે હતા ચાર્જિંગ વગરને હેરાન થાય. શૂટિંગ કંઈ થતું નથી અને થેથી થઈ તો નકરું ચાલવાનું થાય. એમાં શૂટિંગ કંઈ થયું જ નથી. આપણે તો ચાર્જિંગની ક્યાંક વ્યવસ્થા થઈ જાય તો પહેલાં ચાર્જિંગ કરી લેવું બસ. એના બાકી કુલી નંબર હોનો માહિતી રાજુ. તો મિત્રો અત્યારે આપણે ભેડા જઈએ અમદાવાદ લાલ દરવાજા. આપણું બધા સામાનની ખરીદી થઈ ગઈ, તમે જોઈ શકો છો. મોટા મોટા બોરિયા બિસ્ટા લઈને આપણી ગાડી તરફ આપણે આગળ વધવાનું. વન વે હાલે વન વે આમ જો શેના બધા હાલો ખાલી તેલના ડબ્બા કોથરા દેવાના. इतने तेजस्वी लोग हैं हमारे पास. આપણે બે ગમકા ખાતા ભંગારિયા લાગી. ये तो लेटेस्ट न्यूज़ है. સાચું કહો. હા અમારા રાજભા અમારા ભંગારવાળા ભાઈ બધા જો છે ને બધા ભંગારિયા લાગ્યું હતા. સીએમ ત્રણે વેપારી બહુ અમારા રાજપથ બહુ રહી છે, પાછા જાજા રહી છે અમારી કરતા. પણ તેમ છતાં અત્યારે બધાને આવી રીતના હાલીને જવું પડે. ધંધો કરવો હોય તો ગાડીએ પોગી જવી. ઘણું હજી હાલવાનું છે. શું રાજભા બોલો તમારે કેવું હે? ના કહું એને બાકી મજા માલની ખરીદી હો. બધી ખરીદી હવે આપણે ઘર તરફ રવાના થવાનું હોય. ખીચા ખાલી કરીને લેવા આવ્યા હતા, થોડું થઈ ગયું જાજુ. કંઈ વાંધો નહીં, પોગી જાય ઘરે. અમુક માણસો છે ને કામ કરે પછી પૈસા નથી દેતા ને ત્યાં પાછા પડી જાય, સમજ્યા? નકર તો હજી માલ લઈ લઈ જાજો બધો. સંબંધમાં કામ કરાવવાનું, પૈસા હાટું ફોન કરો, હમણાં કરાવું હમણાં કરું, આમ નામ આપણને થકવાડે દે.
પછી આપણે લાડા ચાવવાના. ધંધામાં હેરાન થઈ જાવ તમે ભાઈ, કોઈને બાકી નહીં દેવાનું. ડાયન ડબલ ટેકર બસ આપણે આવી છોડાવવાની હો, મડદાદમાં વેચી કરવાની ભાઈ. મડદાદમાં भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. આ સિગ્નલ ભાઈ આપણને રોકી રાખ્યા અમદાવાદની સડકોમાં. સિગ્નલ ભાઈ ખુલી જાય એટલે આપણે રવાના થઈશું મડાદની સડકો તરફ. રસ્તામાં અત્યારે અમે જમવા માટે લીમડી હોલ્ડ લીધો છે. ત્યારબાદ આપણે અમે આવી ગયા છીએ ગેસ સ્ટેશને ગેસ ભરાવવા માટે. અમે ગેસ ભરાવીને ઘરે વયા જઈશું અને ત્યારબાદ કાલેથી રાબેતા મુજબ ધંધો ચાલુ.